જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજુ પેસેન્જર. સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે ચાય બનાવી રહ્યા હતા, તો સાથે સાથે વિચાર્યું કે આપણે ચીલા ઢોસા બનાવીશું, તો એની રેસીપી શેર કરી રહ્યો છું. તો અહીં જોઈએ એના માટે શું જોઈએ આપણને. એના માટે આપણે એક ટામેટું લીધું છે, મરચાં લીધા છે અને ડુંગળી લીધી છે. તો એને નાના નાના ટુકડામાં બારીક કાપી લેવાના છે. તો હવે આપણે કટિંગ કરી રહ્યા છીએ. ધોઈ લીધા છે અને એકદમ બારીક કાપી લેવાના છે નાના નાના ટુકડામાં. તો હવે આપણે સ્લાઇસર એકદમ નાના નાના કરી દીધા છે ટુકડાઓ. જો તમારે ટુકડા ના કરો તો આવી રીતે લઈને સ્લાઇસર એમાં બી સ્લાઇસ કરી શકો છો, એકદમ બારીક ટુકડા. આ બી બેસ્ટ રહેશે. આ થોડા જાડા ટુકડા થઈ ગયા આમાં હાથથી કરવા જાવ તો. હવે આપણે જોઈ છે બેસન. એક આવી રીતે બાટકો લઈ લેવાનો મોટું. તો હવે આપણે જે હિસાબે લેવાનું આપણે એ હિસાબે થોડું બેસન લઈ લેવાનું છે. એના અંદર હવે આપણે પાણી મિલાવશું. બેસનને છાણી લેવાનું, એટલે એમાં ગુટલીઓ ના બને. અમે છાણેલું છે ઓલરેડી પહેલાથી. તો થોડી થોડી ગુટલી બની ગઈ છે. ગુટલીઓ ના રહે એના માટે આપણે થોડો વિસ્કરથી બી હલાવી શકશો, એટલે ગુટલીઓ નહીં રહે અંદર. હવે આવી રીતે હલાવ્યા પછી આપણે એના અંદર જે બધી આપણે શાકભાજી કાપીને રાખીએ એ નાખી દેશું. મારા બધા તો આને એકદમ હમી રીતે હલાવી લેવાનું છે. બધા મિક્સ થઈ ગયા વેજીટેબલ એવી રીતે. એના પછી આમાં હવે આપણે બધા મસાલા નાખશું. હલ્દી, લાલ મિર્ચ, તીખા લાલ કા ગમે તે લઈ શકો, વાંધો નહીં, તીખા લાલ ના હોય તો. નમક અને આ મસાલો કયો છે? ધનિયા મસાલો છે. હા, એ ધનિયા મસાલા, ધનિયા જીરા મસાલા. હવે આપણે નાખશું નમક. अब आएगा तीखा लाल. गमे ते मरचा नाखी શકો. એ તીખા લાલનું મેં એમને એના પર મારેલું સ્ટીકર. તમારા હિસાબથી નાખી શકો છો. જો વધારે તમારે તીખું ખાવું હોય તો વધારે નાખવાનું, ઓછું ખાવું હોય તો ઓછું નાખવાનું. હવે આને આપણે એકદમ હલાવી લેવાનું છે, કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું છે. અને થોડું પાણી જરૂર હોય તો વધારે નાખી શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરશો, કેમ કે અમારે ગેસ ચાલુ થતા વધારે વાર લાગે છે, એટલે હજે ચાલુ થયું નહીં, હજે ચાલુ કરવું પડશે ફરીથી, કેમ કે અમારું લાગે લાઇટર ખરાબ છે. હા, જો ચાલુ થઈ ગયું. હવે આપણે નોર્મલ તવો લઈ લેવાનો. અમુક વાર ચાલુ થાય એટલે એક વારમાં બી થઈ જાય, ના થાય તો પછી સાંજ સુધી ના થાય. થોડું આપણે વધારે બેસન રાખો છો, કેમ કે થોડું ઓછું થઈ ગયું હતું. આપણે ફરી થોડું મિક્સ કરી લઈશું કમ્પ્લીટ આવી રીતે. થોડું પાણી નાખી. અહીંયા આપણો તવો ગરમ થાય છે. આ આપણા ચીલાનો બેઝ રેડી છે. અને હવે આપણે તવો ગરમ કરીને પછી એના પર
જેમ ઢોસા બનાવે એવી રીતે એનો પણ એક બનાવી પછી આપણે ટ્રાય કરીએ, બને તો પહેલી વારમાં કે પછી બીજી વારમાં કે ત્રીજી વારમાં જ્યારે બને. તવો તમારે ઓલો જેમાં ચોટતું ના શું કહેવાય એ તમને નોનસ્ટિક તવો પણ લઈ શકો છો તમે. તેલ પણ લઈ લેવાનો છે, બ્રશ ના હોય તો ચાલશે, ડાયરેક્ટ નાખી શકો છો તમે ચમચ વડે. તો હવે આપણે તવો એકદમ ગરમ કરી લેવાનો છે, એવી રીતે તેલ નાખી દેવાનું થોડું પહેલાં. અને હવે આપણે એના ઉપર જે આપણું બેસ બનાવ્યું બેસન એ નાખી દેવાનું હોય અને એને થોડું ફેલાઈ લેવાનું છે થોડું થોડું. તો એને થોડી વાર આવી રીતે મૂકી દેવાનું. તો આવી રીતે આ જો સુકાઈ જશે પછી, હજી પૂરું સુકાયું નથી એવી રીતે પછી એને ઉતારી લેવાનું. અમે બી આમાં પ્રોફેશનલ નહીં પણ તો એ ટ્રાય કરીએ છીએ બની જાય, પણ ઘણી વાર બનાવેલું છે, બની જાય છે પહેલી વારમાં. વિડીયો પહેલી વાર બનાવશો તો બને ના બને તો નક્કી ના કહેવાય. બસ આવી રીતે ઉલટાઈ દેવાનું, એને પલટી મારી દેવાનું, પછી પાછું તેલ લગાડી દેવાનું થોડું. જો અમારું એકદમ મસ્ત બની ગયું છે ચિલ્લા ઢોસા. ચિલ્લા જ છે, ઢોસા તો અલગ હોય. ખાવામાં સેમ ભજીયા હોય એવી રીતે જ લાગે, પણ આ એકદમ હેલ્થી કહેવાય, કેમ કે આમાં થોડો તેલથી બને અને ઓલો વધારે તેલમાં બને. પ્લસ બેસન તો હેલ્થી હોય જ છે, કેમ કે ચણાનો લોટનો બનેલો એટલે. અને ભેગી શાકભાજી આપણે ઉમેરીએ એટલે આ એકદમ હેલ્થી એકદમ કહેવાય. ગમે ત્યારે ખાઈ શકવાનું, સવારે સાંજે ચાય સાથે નાસ્તો કરી શકીએ આપણે. એક આપણો બની ગયો છે, હવે બીજો બનાવી રહ્યા છે. જેવું તમારે બનાવવું બનાવી શકો, પતલો બનાવો હોય તો પતલું બનાવી શકો, જાડો બનાવો હોય તો થોડો જાડો બનાવી શકો. સિમ્પલ જ છે, કે વધારે વાર નહીં થતી આમાં. 5-10 મિનિટમાં તો તમારી આખી રેસીપી તૈયાર થઈ જાય અને બનીને તૈયાર પણ થઈ જાય. તો આપણે ઓલું બનેલું છે એ થોડું ચાખી લઈએ કેવું બન્યું છે. એકદમ મસ્ત મજાનું બન્યું છે. તો આવી રીતે જો સાઈડમાંથી આવી રીતે સુકાઈ જાય થોડું કિનારી એની, પછી જ એને ઉઘાડવાનું ટ્રાય કરવાનું, કે પછી ચોટી જશે. જો આવી રીતે ઉતાર દેવાનું, પછી તેલ નાખવું તો નાખી દેવાનું. તો હવે આપણે નાસ્તો અને ચાય તૈયાર છે. તો આ વિડીયો આટલા સુધી જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કમેન્ટ, લાઇક અને શેર કરજો. અને આવી રીતે નવા વિડીયો જોતા તો કમેન્ટ કરજો. આપણે લાવતા રહેશું રેસીપીના વિડીયો. બીજું પણ ઘણું બધું વસ્તુ બનાવીએ છીએ આપણે. તો મળીએ બીજા વિડીયોમાં.